હા હજી કેમ નો આવ્યો? આવશે જ ને, જાહે ક્યાં? હે કાક તો તમારો જ વાંક છે. આ હું કેદું નો કેતો આવું છું કે હવે છે ને બેનનું ધ્યાન રાખજો, બેનનું ધ્યાન રાખજો. પણ તમે હું કઈ 24 કલાક એની વાહે ફરું? હે મને કહેશો તો તારે નથી ધ્યાન રખાતું? મને કે પાછો આવવા દે. ઉભો રહે. અરે પણ શું છે આ આખી રીત છે તમારી? તારી રીત તમે ફરતા ફરતા રાઉન્ડ મારો તો હું નો મારી શકું. તમારી ફરતે રાઉન્ડ લ્યો. અરે રાઉન્ડ જોરે તો તું એમ કહું છું શું છે આ બધું ત્યાં હું માંડું છે હે? અને તું ધંધો શું કરશો? હા તું શું ધંધો કરશો એમ કહું છું. નોકરી કરું છું. એની નોકરી કરે છે. છોકરીઓ પટાવવાની. હમ હા જોબ. જો કરમાં આંગળી ઊંચી નહીં કરવાની, સીધી વાત કરવાની. સીધી. આ હું જે કામ આવ્યો રીતના- છું? હું કામ આવ્યો છો તો? તમને લોકોને મળવા આ માટે તો મળવા આવ્યો તો બેન અમારી છે ને, એટલે ઝૂકીને વાત કરવાની. હા, ઝૂકીને વાત નહીં થાય કારણ કે છે ને મને નમીને વાત કરતા નથી આવડતું. અચ્છા, પુષ્પા પિક્ચર જોયું લાગે આને? ઝૂકેગા નહીં એટલે કે છે નમીન વાત નહીં કરું. એ જે સમજો તે દામિની મને પ્રેમ કરે. શાંતિ, આપણે શાંતિ કીધી રાખ, જાય શાંતિ સાનું મનો રે ને દામિની વાળીના નામ નહીં લેતો. અને હું આ તે માંડી છું એને લગ્ન કરવા છે એમ હે? હા રાખ. પેલા ઉભો રહે. ઘરનું મકાન છે? હા પપ્પાના નામ પર છે. અચ્છા, પપ્પાનું નામ. ગાડી છે? 4 વ્હીલ? પપ્પાના નામ પર છે. અને ધંધો ક્યાં કરે છો? કઈ જગ્યાએ? પપ્પાની ઓફિસે હારવાર કહી દે ને. નોકરી કીધું છે, ખોટું નહીં બોલું, સાચું જ બોલીશ. એટલે તારા નામ ઉપર કાંઈ નથી અત્યારે? હે તો પપ્પાનું જે મારું જ થવાનું છે ને. ક્યારે? જુઓ મોટા ભાઈ, મારી વાત સાંભળો. એ મોટા ભાઈ વાળા સાનું મનો રે સમજો. તમે હારું. સમજતા કેમ નથી? આપણે પ્રેમથી વાત કરવાની હતી એવી વાત થઈ હતી ફોન પર, હા, પણ- એટલે તમે મને એટલા માટે અહીંયા બોલાવ્યો છે. પ્રેમથી તો વાત કરીએ છીએ, પણ ક્યાં તને મારવા માંડ્યા? તારો કાટલો પકડ્યો આમ નથી પકડ્યો ને તો પછી પ્રેમથી કે આમ વાત ડોકે કરીએ. પકડી હું લગ્ન છે ને દામિની સાથે જ કરીશ. તમારે જે કરવું હોય કરી લો. એ લગન વાળી ના તારું મોઢું જોયું છે? તારું મોઢું તો થોડું ખારું જ છે પણ તારા ધંધા છે ને હારા નથી લાગતા. હું કહેશો લગન દામીને એરેસ કરવા છે એમ? એને આમ બાવળે બાંધી છે કે તું આમ છોડીને લઈ જાય? પેલા આમ યશ જોઈ, હે હા. ઓકાત જોઈ, ઓકાત. આ વાળાય પાછા જો ઓકાત જોઈ આ પેલા હાલી નીકળ્યો દામીની એરે કરી. ઓકાત? અચ્છા, તો તમે મને મારી ઓકાત બતાવશો? અહીંયા એટલા માટે બોલાવ્યો છે. હા તારી ઓકાત બતાવવા જ અહીંયા બોલાવ્યો છે. બોલ જુઓ, આપણે વાતને પ્રેમથી અને શાંતિથી પતાવી શકીએ એમ છીએ. હા, બોલો. તો તમે ક્યારેય એવું વિચાર્યું હતું કે આવી રીતના કડક સ્વભાવથી જ વાત કરશો અમારી સાથે? પ્રેમથી શાંત સ્વભાવે વાત નહીં કરી શકો? શાંતિથી બોલો ને. તો અમે ક્યાં તલવાર લઈને આવ્યા છીએ? આ ખાલા થાય શાંતિથી તો વાત કરીએ છીએ. તલવાર ખાલી હાથમાં હોય એ જ તલવાર ન કહેવાય. જીભ ઉપર પણ તલવાર મૂકીને આપણે વાર કરીએ ને એને પણ તલવાર જ કહેવાય. તું શું કરીશો? તારે છોકરીના ભાઈઓ સાથે કેમ વાત કરવી એ તો આવડતું નથી અને છોકરીને લગ્ન કરવા નીકળ્યો? શરમ જેવી જાય છે કઈ? આવતાની સાથે હાથ જોડીને તો આવ્યો તો તમે શું હતું? શું આ કાંઈ ઈ અમે અમારું હોય બધું જાણવાનું હોય ને, અમારી બધું અમારું હોય. તાર જાણવાની જરૂર નથી. તને કેવી- ખબર પડી જવી જોઈએ, પણ તને ખબર ક્યાંથી પડે? હે આ લુખ્ખા વાળા બધા આવે છોકરીની વાંહે ફરવું અને છોકરીની જિંદગી બગાડવી. તમારે બીજો કઈ કામ ધંધો નથી લાગતો. લુખ્ખો કોને કયો તમે? તને લુખ્ખો તને કોને જ કહે ને તારા બધું તારા બાપાનું નામ, તારા નામ જ કઈ છે નહીં તો લુખ્ખો જ કહેવાય ને. હા શું અને છે કહેવાય ને બીજું કે? પહેલા છે ને તમે બંને હા. હા ભાઈઓ છો ને દામિનીના, હા તો એકવાર છે ને બંને સામા અરીસો રાખીને બંને ઊભા રહેજો અને બંનેના મોઢા જોઈ લેજો એકવાર. આ તું છે ને હા ગમે એ કંપનીનો ડિલિવરી બોય હોય ને એવો લાગે છે, અને તું હા લુખ્ખો તું છો, વાળ જો તારા, અને આ જંગલમાંથી બહાર આવ્યો હોય ને એવો લાગે જ તું. હા પણ તોય તે અમારી બેનને જ પ્રેમ કર્યો ને તે એને લગ્ન કરવા છે ને. એલા જો બોલતા શીખ, બોલતા કોને હું કેવું ભાન છે? હે તારું મોઢું જોયું? તારી જાતને હું તો આમ સુરવીર સમજે તો મૂછું ના આકરા સડાઈને લે, લે, આવ્યો? લે. કોણ રાખે મૂછું અત્યારે આવી? હે અત્યારના જુવાનિયા કોઈ રાખે છે આવી મૂછું? બસ આમ હેઠે રાખીને વાત કરવાની. કોકની બેનરે લગ્ન કરવા હોય ને તો આમ ઝૂકવું પડે, મોટા ભાઈ કરવું પડે. આમ હવા કરીએ તો કોઈ ન આપે. હશે હવે જવા દો ને, મારી ભૂલ. બસ અમે બંને એકબીજાને મતલબમાં પ્રેમ કરી લીધો છે ને પ્રેમ કરીએ છીએ ને કરતા રહેશું. હવે ભૂલી જાજે. હવે મારી બેનને તું ભૂલી જાજે. નહીં ભૂલું તો તો તારે આ દુનિયા ભૂલવી પડશે. ધમકી મારવા બોલાવ્યો છો? હા એટલે બે જણા આવ્યા છો? લે એકલો આવ્યો તોય મારી જરૂર ન પડે, પણ આ તો હું જોવા આવ્યો કે મારી બેનની પાછળ જે છોકરો પડ્યો છે એવો જ છે. આમ તો મારી બેન એમાં મોહી ગઈ એટલે આમ જો કેવો છું એટલે બરાબર નથી?
લગ્નના સપના છે ને જોવાનું ભૂલી જજે. આ પ્રેમ કરતો થો કરશો ત્યાં સુધી સીમિત છે, પણ કરતો રહીશ એ ભૂલી જજે. અને કારણ કે જો મારો મગજ હેઠ્યો ને તો તને ખબર નથી. ન હોય ને તો આ આજુબાજુના વિસ્તારમાં જાણી લેજે અને બાકીનું મારા ભાઈને પૂછી લે કે મારી હિસ્ટ્રી શું છે, પૂછી લે. સોસાયટીમાં આમ જો પ્રમુખ આને કામ કરવું હોય ને ત્યારે પૂછવા આવે છે. એટલે હવે છે ને મારા બેનને મળવાની કોશિશ નહીં કરતો, સમજી ગયો? હાલ જાઓ, બાય બાય. હા ભાઈ પણ ફોન નથી ઉપાડતો. હાથીનો ફોન પણ બંધ આવે છે. શું વાત થઈ હશે એ લોકોને? હા, ભાઈ આવી ગયો તું? રાજભાઈ ક્યાં છે? શેરી નાકે ઊભા છે. કેમ એ ત્યાં શું કરે છે? શરમ આવે છે ને અહીંયા આવતા? શરમ આવે છે એ બધું છું. પહેલા મને કે વાત થઈ ગઈ તારી આદિત્ય સાથે? કેવો લાગ્યો? સારો છોકરો છે ને? હા, છેલ્લા નંબરનો માણસ છે ઈ. બોલવાની કાંઈ એને ભાન નથી. હા, આવો હાવ છોકરો તે પસંદ કર્યો. તને શું લાગ્યું કે તું બાર લગ્નનું બધું નક્કી કરીને આવીશ ને ઘરે આવીને આવી રીતે મારી સાથે મજાક કરીશ, મને ઉલ્લુ બનાવીશ, તું તારી વાત માની લેશ એમ? હું ઉલ્લું નથી બનાવતો, પણ એ છોકરા સાથે તારા લગ્ન નહીં થાય. જો મજાક કરવાનું બંધ કર હા તું. ભાઈ ક્યાં છે? ભાઈને જ બોલાવા દે. ફોન નહીં કરતી, નહીંતર અહીંયા આવીને તારી ઉપર હાથ કદાચ ઉપાડી લેશે. શું બોલે છે તું આ? મારી વાત સાંભળ, એ છોકરા પાસે અમે ગયા ને તો નથી એને બોલવાનું ભાન. તને ખબર છે આ મોટા ભાઈનું ને મારું બંનેનું અમારું અપમાન કર્યું. બને જ નહીં. કોઈ દિવસ અત્યાર સુધી મને તે જેમ તેમ નથી બોલ્યો. તમને શું જેમ તેમ બોલે? જો તું આદિત્યને જ મળવા ગયો તો ને ભાઈ, કોઈ બીજા છોકરાને નથી મળી આવ્યો ને? દાઢી વાળ સેટિંગ કરાવેલા, મૂછ્યું આમ, એ જ હતો ને? હા, પણ એને માં છે ને બુદ્ધિ નથી. અને કદાચ તારા એને હારે લગ્ન થાય ને તો આપણા ઘરની આબરૂ જાહે. શું હા. કઈ પણ ના બોલીશ હો? શું વાત કરીને આવ્યો તું? જો એને હું સીધી રીતે બધું પૂછતો હતો, મને અડાવડા જવાબ આપતો હતો. આદિત્ય આવું ના કરી શકે. અરે હું ના કરી શકે? તારા ભાઈ ઉપર તને વિશ્વાસ નથી? વિશ્વાસ છે, પણ મને આદિત્ય ઉપર પણ એટલો જ વિશ્વાસ છે. જો હું ગમે તે છોકરાની સાથે તો પ્રેમ ન કરું ને, જોઈ જાણી સમજીને મેં એને પસંદ કર્યો છે. બહુ તારી ખોટી પસંદ છે આ. આવી પસંદ કોઈ દી ન કરાય. મારી વાત સાંભળ, જો મારો એક ફ્રેન્ડ છે ને મનીષ કરીને, ત્યાં તારું નક્કી કરી નાખે. આ છોકરાને તો ભૂલી જાય છે. બિલકુલ નહીં. શું ભાઈ, તું જે કે ને બધી જ વાતો તારી માનું છું, પણ આ વાતો તારી નહીં માનું. જો હું એને પ્રેમ કરું છું, અમે બંને એકબીજા. અરે તારો પ્રેમ જો તેલ લેવા, એકવાર કહું છું તો ખબર નથી પડતી? પ્રેમ કરું છું. પ્રેમનો પ એને નથી આવડતો, એ તને ખબર છે? પણ કંઈક ભૂલ થતી હશે ભાઈ. જો એને શું સમજીને કીધું હોય તે કંઈક સમજવામાં ભૂલ થઈ ગઈ હશે. અમારે સમજવામાં કાંઈ ભૂલ નથી થઈ, એને બોલવાનું ભાન નથી. હા, તો સારું છું કે એના ઉપર અમે હાથ ન ઉપાડ્યો, એટલી જ વાર લાગી. તને ખબર છે અમારું કેવી રીતે એણે અપમાન કર્યું? અને એ તો હાવ મવાલી જેવો લાગતો તો. બોલ કેવી એની ભાષા, બોલવાની ભાષા કેવી! મને કે તમે તો સ્વિગીમાં જાતા હોય ને એવું લાગે છે. મોટા ભાઈને એમ કીધું તમે જંગલમાંથી આવ્યા હોય ને એવું લાગે છે. આવી રીતે અપમાન કર્યું અમારું. વિશ્વાસ નથી થતો કે ખૂબ આદિ આવું બધું બોલી શકે. તો રાજભાઈ પહેલા મારો હાથ તારી ઉપર ઉપડી જાય એવું લાગે છે. જો ભાઈ, હું એવું નથી કહેતી કે તું ખોટું બોલે છે, પણ એક કામ કરને આપણે એને મળવા જઈએ. તું અને મળવા વાળી મળવાની આજ પછી છે ને કોઈ દિવસ વાત નહીં કરતી, સમજી? અને બીજી વાત એ કે બેન તું હાવ ભોળી છો, તને છે ને હજી વધારે બુદ્ધિ નથી આવી લાગતી. આવા છોકરાને પસંદ કરતા પહેલા છે ને 100 વાર વિચારવું પડે. હા, આવા છોકરાને પ્રેમ કરીને છે ને તે બહુ મોટી ભૂલ કરીશ. પણ હવે છે ને આપણે એ ભૂલ છે ને એ ભૂલ જ રહી છે. હવે એ ભૂલ છે ને આપણે ભૂઈ નાખવાની છે. તમ તારે અહીં તું એને મગજમાં જ કાઢ નાખજે. અને એ છોકરા સાથે લગ્નની આજ પછી કોઈ દી વાત નહીં કરતી. તું એ સાંભળી લે. જો તમે લોકો આદિત્ય સાથે મારા લગ્ન નહીં કરાવો ને તો હું કોઈ બીજા છોકરા સાથે પણ લગ્ન નહીં કરું. દાબેલી, બીજા છોકરા સાથે જ તારા લગ્ન થશે. એ આવારા અને ગુંડા જેવા છોકરા સાથે તારા લગ્ન નહીં કરાવું. ભાઈ જો સમજવાની નહીં. મારા જો માટે તું મને ભાઈ માનતી હોય ને તો એ છોકરાને ભૂલી જાય બસ. કરીને આવ્યા તમે લોકો. મેં આવું વિચાર્યું પણ નહોતું કે
બધું કંઈ થઈ જશે. હજી તો અમને થયું કે તમે લોકો વાત કરીને આવશો, લગ્નનું નક્કી કરીને આવશો, અને આ તો સાવ ઊંધું જ થઈ ગયું. એ જે જોઈ અને આજ સાંજે જ હું શાંતિ દાદા પાસે જઈ અને છોકરાની વાત કરી. હારો મુહૂર્ત જો હોય ને બતાવે બસ. કઈ રમત નથી ભાઈ કે એકને ભૂલી જઈને બીજાની સાથે લગ્ન કરી લો. અરે ભૂલી જાજે ને કે 10 દિવસ તને રૂમમાં પૂરી દઉં. હા એવું કઈ કરવાની જરૂર નથી. હું એકવાર એની સાથે વાત કરી છું. ભાઈ ફોન તો આપી દે. તો નંબર એના ડિલીટ કરેલ, ડિલીટ કરી નાખજે. હા પ્રેમ વાળી. આદિત્ય ના આવ્યો હજુ. આદિત્ય, તારી જ રાહ જોતી હતી બેટા. કેટલી વાર લગાડી દીધી. શું થયું તને? ખોટું બોલ્યા એ લોકો. કોણ? હા, દામિનીના ભાઈ. શું થયું? એણે મને ફોન કરીને કહ્યું હતું કે પ્રેમથી વાત કરશું અને થોડું તારી વિશે જાણવા માંગીએ છીએ. આવી રીતના વાત કરીને મને ત્યાં બોલાવ્યો અને મારું અપમાન કર્યું. અપમાન કર્યું? અપમાન કરવા થોડી બોલાવાના હતા. એ તો કહેતા હતા કે આગળ લગ્નની ચર્ચા કરીશું, શું વાત છે શું નહીં એ લોકોએ જાણીશું. પહેલેથી નક્કી જ કર્યું હતું મમ્મી કે દામિનીના લગ્ન મારી સાથે કરાવવા જ નથી માંગતા. એટલા માટે મને ત્યાં બોલાવવામાં આવ્યો અને પછી મને ઉશ્કેર્યો, જેથી કરીને હું મોઢામાંથી બોલું. મને લુખ્ખો કીધો અને ત્યાં સુધી નહીં કે તારા નામ પર શું છે, તને શું આવડે છે, જે કંઈ પણ છે તારા બાપના નામ પર છે ને, એના નામ પર તું ઉછળે છે. અરે તારી પાસે તારી હેસિયત જ નથી કઈ કે તું મારી બેન સાથે લગ્ન કરી શકે. આટલું બધું કીધું? મને જ નથી સમજાતું કે આવું બધું શું કામ કીધું. અને પછી મેં જ્યારે સામે બોલવાનું ચાલુ કર્યું ને એ બંને ભાઈઓને ખીજાણો અને મેં પણ ગુસ્સો કર્યો, એટલે કહેવા લાગ્યા કે અમારે લગ્ન નથી કરવા, તારી જેવો માણસ અમારી સામે ચાલે જ નહીં, અમે આ લગ્ન માટે મંજૂર નથી, આજ પછી ક્યારે મારી બેનને મળતો નહીં. મારી વાત સાંભળ, જો ગુસ્સો ન કર, શાંત થઈ જા, બધું બરાબર થઈ જશે. કઈ બરાબર નહીં થાય. શું બરાબર થવાનું હવે મને કહો. મને સમજાતું નથી કે એ લોકોએ આવું શું કામ કર્યું, અને આવું કરવું જ ન જોઈતું હતું. પણ હવે એવું લાગે તો હું અને તારા પપ્પા વાત કરીશું ને, તું શાંત થઈ જા ને. એ લોકોએ ખોટું જ કર્યું છે એ મને ખબર પડે છે. તમે રહેવા દો, મારું અપમાન મેં સહન કરી લીધું છે ને, હવે હું તમારું અપમાન તો બિલકુલ નહીં જોઈ શકું. એટલે હવે તમે રહેવા દો, હું જોઈ લઈશ. જે રીતના મેં દામિનીને પ્રેમ કર્યો હતો ને, એવી જ રીતના હવે એ લોકોને પણ જવાબ આપીશ. નહીં બેટા, એવું કંઈ નહીં કરતો. જો આદિ, ગુસ્સામાં આવીને કોઈ એવો નિર્ણય લઈ લે ને બેટા કે જીવનભર પસ્તાવાનો વારો આવે. સમજે છે ને તું? માન્યું કે એના ભાઈઓએ અપમાન કર્યું, પણ દામિની તો તને પ્રેમ કરે છે ને, દામિની તો તારી સાથે જીવન જીવવાના સપના જોવે છે ને. તો દામિની સાથે હું થોડો બદલો લેવાનો છું. બદલો એ લોકો સાથે જ લઈશ અને બરાબરનો બદલો લઈશ કે આજ પછી ક્યારે એ ભૂલી ન શકે. કેવી વાત કરે છે તું આદિત્ય. આવી જીદ ન પકડ. માનું છું કે એ લોકોએ ખોટું જ કર્યું છે, સારું નથી કર્યું, પણ પછી આપણે પણ જો એની સાથે એના જેવા થઈ જઈશું તો મતલબ શું છે? ત્યાં ઘણા બધા લોકો જોતા હતા અને બંને જે રીતના ધમકાવતા હતા ને, તમને લાગે કેવું દુઃખ થાય. માનું એક છું તો હું એ લોકો સામે કઈ બોલી ન શકું, તો વધારે દબાવતા છે. માનું છું કે નમીને ચાલવાનું, તારે લગ્ન કરવા છે ને મારી બેન સાથે, નમીને ચાલવાનું, એટલે નોકર થોડો છું તમારો કઈ. હા હા, તું સાચો જ છે કે તું ખોટો નથી, પણ તું છે ને આમ શાંત થઈ જા, ખોટું મગજ ન બગાડ અને મગજ પર ભાર પણ ન રાખ. બધું સારું થઈ જશે. જો આ વેર લેવાની ભાવના કે બદલો લેવાની ભાવના બેટા આપણામાં ન હોવી જોઈએ. આપણે એવું કંઈ કરવાનું જ નથી. સમજી ગયો તું? નથી સમજ્યો ને સમજીશ પણ નહીં. હવે તો હું સમજાવીશ એ લોકોને. શું ગાંડા જેવી વાત કરે છે? તને ના પાડું છું ને કે આવું કંઈ નથી કરવાનું, તો પછી આવી જીત શું કામ પકડે છે? જીત પકડું છું? હું તો પ્રેમથી વાત કરવા ગયો હતો ને. હા બેટા, તો એ લોકોએ આવું કરવાની જરૂર શું હતી? અરે એમને જે કહેવું તો એમની બેનને કહી દેવાય ને, મને કહેવાની શું જરૂર હતી? માનું છું કે એ લોકોએ ખોટું જ કર્યું છે, પણ એનો મતલબ એ તો નહીં ને કે આપણે આવો બિહેવિયર કરીએ, આવો વ્યવહાર કરીએ. જેવા સાથે તેવા થવાય, એની ના નહીં, પણ
સામે એ પણ તો જો કે તું દામિનીને પ્રેમ કરે છે, એની સાથે તારે જીવન જીવવું છે. સમજે છે તું? સમજુ છું. તમને પપ્પાનો મગજ તો ખબર છે ને. એમને જો આ વાત કરીશ ને તો અત્યારે ત્યાં ઝઘડો કરવા માટે મને લઈને જશે. શાંત થા, કંઈક રસ્તો કાઢીશું. તું પપ્પાને અત્યારે કોઈ વાત નહીં કરતો. બને ને તો તારા પપ્પાને જાણ કરતો જ નહીં, નહીંતર વાત વધશે. નહીં કરું, પણ તમને એટલું જરૂર કહી દઉં કે હું છે ને આ પ્રેમનો બદલો વેરથી લઈશ. દામિની, શું થયું? કેમ આટલી બધી નિરાશ, ઉદાસ, કેમ મૂંઝવણમાં છે? બા તમને તો ખબર છે ને કે ભાઈ આજે ગયા હતા આદિત્ય સાથે લગ્નની વાત કરવા. વાત બરાબર નથી થઈ. કેમ? ભાઈ લગ્નની ના પાડે છે. બેટા, આ દુનિયાનો કોઈ પણ ભાઈ પોતાની બહેનનું ખરાબ ઈચ્છે, એનું ભવિષ્ય ખરાબ થાય એવું ઈચ્છે? હા, તારે કંઈક કપડાં જોતા હોય, તારા રમકડા હોય, તારું કંઈ બીજી વસ્તુ હોય તો એ એક વખત તું જીદ કરે તો લઈ આપે, કારણ કે એનું વધારે ટકવાનું ન હોય. પણ લગ્ન તો આખી જિંદગીનું બંધન છે બેટા. અને તારા ભાઈઓ તારા માટે કાંઈ ખરાબ ન વિચારે. હા, એ લોકો એના માટેનો જે પણ કંઈ રિવ્યૂ લાવ્યા હશે ને, અભિપ્રાય લાવ્યા હશે ને, એ સાચો જ હશે. ખોટું છે. તમે તો કઈ જાણ્યું નહીં, જોયું ને એને સીધું કહી દીધું કે ભાઈ જે કહે છે એ સાચું છે. તમે એક પણ વાર ન પૂછ્યું કે શું વાત થઈ, શું કામ ના પાડે છે. ભાઈઓને મારે પૂછવાનું? ભાઈ મારા કરતાં નાના છે, મોટા છે સમજમાં, અને એ લોકો જે ફેસલો કરે, જે જોવા જાય એ બધું બરાબર જ હોય. અને હું શું જોવાની હતી? આ આજકાલનો જમાનો, આજકાલનો સમય, છોકરાઓ છોકરીઓ બધા બદલાઈ ગયા છે. તો એ લોકોએ જે ફેસલો કર્યો હશે ને એ બરાબર જ હશે તારા ભવિષ્ય માટે. પણ એ લોકોએ શું ફેસલો આપ્યો, શું કીધું એ તો કે? ના પાડી દીધી છે. કહે છે કે એને ભૂલી જાજે, એની સાથે લગ્ન નહીં થાય તારે. પણ શું કામ ના પાડે છે? એ જ નથી સમજાતું. ભાઈનું કહેવું એવું છે કે આદિત્ય અભિમાની છે, તોછડું બોલે છે, એનામાં કોની સાથે શું વાત કરવી એ કંઈ જ બુદ્ધિ નથી. એણે કહ્યું કે આદિત્યએ મારા બંને ભાઈઓનું અપમાન કર્યું. પણ આ વાત મને સાચી નથી લાગતી. આદિત્ય આવું કરી જ ન શકે. ના બેટા, તું નાની છે, નાદાન છે, અને તારી આંખ સામે પ્રેમનો પડદો છે, એટલે તું સાચું અને ખોટું એનો ભેદ તું પારખી જ નહીં શકે. જે ભાઈએ જોયું ને એ જ સાચું છે. અને એણે જો ના પાડી છે કે આદિત્ય સાથે લગ્ન નથી કરવાના તો નથી જ કરવાના. એ લોકોની સાથે 5 મિનિટમાં રહીને પણ જો આવો વ્યવહાર કરી શકતો હોય તો તારી સાથે આખી જિંદગી રહીને જરાય તને સુખી નહીં રાખે. એટલા સમયથી એની સાથે રહેતી જ હતી. મને ખબર છે કે એનો સ્વભાવ કેવો છે ને કેવો નહીં. જો કંઈક ભૂલ થઈ રહી છે બાપ, મને સમજાતું નથી કે શું છે, પણ મને એના ઉપર વિશ્વાસ છે. દામિની, તમે લોકો અત્યારે પ્રેમના સમયમાં છો. અત્યારે તમારા બંને ઉપર કોઈ જવાબદારી નથી, ન ઘરની, ન વરની, ન બાળકોની, ન ઘરના સભ્યોની. પણ તારા ભાઈઓ પારખી ગયા છે કે જે દિવસે બંને જણા ઉપર ઘરની જવાબદારી આવશે ને ત્યારે બેમાંથી કોઈ નહીં નિભાવી શકે. તારો સ્વભાવ પણ એને ખબર છે. પણ બા, મારે એની સાથે લગ્ન કરવા છે. હું એની સાથે જ લગ્ન કરીશ. ના, જો ભાઈઓએ જે નિર્ણય લીધો છે ને એ સાચો છે અને નથી કરવાના એટલે નથી જ કરવાના. હું નથી માનતી એ નિર્ણય. હું છે ને ગમે એમ કરીને ભાઈને મનાવી લઈશ. બસ મને એટલી ખબર છે. બા, તમે એકવાર ભાઈને મનાવો ને, ફરી એકવાર પાછા એ આદિત્યને મળવા જાય. હું ભાઈઓની સાથે વાત કરીશ, હું બધું સમજીશ, જાણીશ, અને પછી જોઉં છું કે મારે કેવી રીતે રસ્તો કાઢવો. હા, લાગતું નથી કે ભાઈ વાત માનશે. મને મારી રીતે પૂછવા દે. તે તારી રીતે પૂછ્યું અને તને જવાબ મળ્યો. હવે હું મારી બુદ્ધિથી ને હું મારી સમજથી પૂછીશ. હું જાણી તો લઉં
કે સાચું શું છે ને ખોટું શું છે. અને હા, હું મીરા સાથે પણ વાત કરીશ, એટલે મને બધી ખબર પડી જશે. અને પછી આપણે નિર્ણય લઈશું કે શું કરવું. અને જો એમાં તારા ભાઈઓ ખોટા હશે ને તો હું નિર્ણય સાચો આપીશ. બસ. બા, હવે તમે શું કામ ઉદાસ છો? તમને શું થયું? ઉદાસ જ જોઈને વાત જ એવી બની છે. બંને ભાઈઓ આદિત્યને મળવા ગયા હતા કે એક વખત એને મળી લે, એનો સ્વભાવ જોઈ લે, એ વ્યક્તિ કેવો છે, શું કરે છે, એની બધી જાણકારી મેળવી લઈને પછી એ લોકો કંઈ નિર્ણય લે કે શું કરવું છે. તો શું થયું હવે? બેઉ ભાઈઓના કહેવા પ્રમાણે આદિત્યએ એ લોકોની સાથે બહુ ખરાબ વર્તન કર્યું. એ બંનેનું અપમાન કર્યું, અપશબ્દ બોલ્યો. પણ શું કામ? બા, તમે વિચાર કરો કે જેમ દામિની બેન કહે છે એમ આદિત્ય એને બહુ પસંદ કરે છે, તો પછી આદિત્ય અપશબ્દો બોલે જ શું કામ? એ જ મને પણ નવાઈ લાગી. પણ બંને ભાઈઓ તો બહુ ગરમ છે કે ખબરદાર જો એની સાથે લગ્ન કર્યા છે તો. અને અશોક તો કંઈ એવો કહેતો હતો એનો કોઈ ફ્રેન્ડ છે મનીષ કરીને, એની સાથે જ એનું ગોઠવવું છે. એ તો ખોટું છે ને બા. જો હજુ પૂરી વાત નથી જાણી આપણે લોકોએ, આપણને પૂરી વાતની ખબર નથી, ત્યાં સુધી કોઈ ધારણા ન કરી શકાય. અને આમ પણ માણસની પહેલી મુલાકાત થોડી ખરાબ હોય તો એવું થોડી જરૂરી છે કે આખી જિંદગી આવું જ રહેવાનું. સંબંધો સમયની સાથે બદલાતા જાય છે, કાલ સારું થઈ જશે. અને સાંભળ, જે જેને પ્રેમ કરતું હોય ને એનું કોઈ સ્વજન જો એની પાસે ગયું હોય ને તો એ કદાચ ખરાબ સ્વભાવનો હોય ને તો એની સામે તો એ સારો જ રહે કે જેનાથી એનો સંબંધ ન તૂટે અથવા તો સંબંધ બનતો અટકી જાય. પણ આ બંને ભાઈઓની તો વાત જ એવી છે ત્યાં સુધી કે દામિની ઉપર હાથે ઉપાડી લીધો કે એની સાથે નથી કરવાનું, હું તને રૂમમાં પૂરી દઈશ. શું થયું કેમ ખબર પડે આપણને? અને એક તો અશોક એટલા જિદ્દી સ્વભાવના છે કે એની સાથે વાત કરવી જ બેકાર છે. હું કાંઈ પૂછવા જઈશ ને તો ઉલટાને મને જ ગુસ્સો કરશે કે તું શું કામ વચ્ચે પડે છે, તારે શું લેવા દેવા છે? હા, દામિની તો રડતી હતી. મને કે બા એક વખત તમે વાત કરો ને. આ ભાઈઓની વાતો પર મને વિશ્વાસ નથી, કારણ કે આદિ એવું કરે જ નહીં. એ તો સારા સ્વભાવનો છોકરો છે, સારો છે, મને જિંદગી આખી નિભાવવાની વાત કરે છે, મને ખુશ રાખવાની વાત કરે છે. એ મારા ભાઈઓનું અપમાન કરે જ કેવી રીતે? અને કદાચ અપમાન કર્યું પણ હોય માની લો તો ડાયરેક્ટ તો ન બોલ્યા હોય ને. આઈ મીન કંઈ કટાક્ષવાળી વાતો થઈ હશે, કોઈએ કાંઈ કહ્યું હશે તો જ બોલે ને. ડાયરેક્ટ કોઈ માણસ કોઈનું અપમાન શું કામ કરે? આ બેઉ ભાઈઓએ કંઈક એવા શબ્દ એને કીધા હશે અને ઉશ્કેર્યા હશે કે એ ગુસ્સે થયો હશે. દામિની બેન ક્યાં છે? રૂમમાં છે. એનું પણ દિલ તૂટી ગયું હશે ને. માંડ કરીને ઘર સુધી વાત પહોંચાડી, ઘરમાં બધાને હિંમત રાખીને વાત કરી કે ચલો હવે નેઠો પડી જાય. આ ઘરના લોકો પણ ખોટા કહેવાય. છોકરીઓ ઘરમાં વાત ન કરે ને ભાગી જાય ને તો બ્લેમ કરે કે કોઈને કીધું નહીં. અને જ્યારે છોકરીઓ કહેવાની કોશિશ કરે તો બસ જાણ્યા જોયા વગર સામેવાળો છોકરો ખોટો જ છે. અરે જોવો તો ખરા, જાણો તો ખરા સામેવાળાને. અને મને એ નથી ખબર પડતી કે દામિની એટલી પણ અણસમજુ નથી કે એને જે છોકરો પ્રેમ કરતો હોય તો એને ઓળખી ન શકે, એને સમજી ન શકે. અને આટલા વખતથી એ લોકો ફરે છે તો સ્વાભાવિક છે કે એકબીજાના મન મળી ગયા હોય, એકબીજાના સ્વભાવથી બંને પરિચિત હોય. તો દામિનીનો તો આવો અભિપ્રાય ક્યારેય આપણે સાંભળ્યો જ નહીં. તો એ જ સામેથી ના પાડી દે કે આદિત્ય તારું ને મારું જિંદગીભર નહીં ચાલે. સાચી વાત છે તમારી બા. પણ હવે શું થાય? જો અશોકનો સ્વભાવ તો ગુસ્સાવાળો છે, છતાંય હું વાત કરી જાઉં એમની સાથે. હા હું પૂછું કે એક્ઝેક્ટલી શું થયું હતું. હા, પણ મૂડ જોઈને વાત કરજે, સારા મૂડમાં હોય ત્યારે. અને બીજી વાત, ઘરમાં હોય ત્યારે તો વાત કરતી જ નહીં. એને ક્યાંક બહાર લઈ જજો, એને ક્યાંક શાંતિથી કોઈક જગ્યાએ બેસાડજે અને શાંતિથી એ પોઈન્ટ કાઢીને વાત કઢાવજે. આમ પૂછીશ ને તો અત્યારે એ બંને ભાઈઓ એટલા બધા ગરમ છે ને કે તારી કોઈ વાત નહીં સાંભળે. સાચી વાત છે તમારી. ઠીક છે, તો હું એકવાર એમની સાથે વાત કરી જોઈશ, એમનો જવાબ સાંભળીશ, એમની વાતો સાંભળીશ ને પછી કોઈ નિર્ણય કરીશું. પણ એક વાત, તું એમ તો કહેતી જ નહીં કે દામિનીએ અમને આવું કીધું છે. તું તારી રીતે પૂછજે કે આદિત્ય તમને કેવો લાગે. હા બા, હું મારી રીતે જ પૂછીશ. પહેલાં હું દામિની બેનને કંઈ ખવડાવી પીવડાવી દઉં, પછી વાત કરું એમની સાથે. હા, સમજાવી પટાવીને. હો, એ રડે છે. હા બા. ત્રણ બાયોડેટા આવ્યા છે, ત્રણેય અલગ અલગ રીતે મોકલાવ્યા છે અને ત્રણેય આમ જો હારા મારા છે. છોકરી એકદમ દેખાવડી છે, મેં બધું જોયું અને માણસો હારા છે. તું ખાલી બસ એકવાર હું તને મોકલી દઉં
એટલે તું એકવાર જોઈ લેજે. મોકલતા નહીં મારામાં, તમારામાંથી પણ ડિલીટ મારી દે. પણ હું કામ ડિલીટ મારી દઉં? તારે લગ્ન કરવાના છે. લગ્ન થશે મારા દામિની સાથે. હા છે ને, કોઈ બીજી છોકરી સાથે વાત નહીં કરતા મારી, અને હવે કોઈને કહેતા પણ નહીં, ભલામણ ન કરતા. અને કોઈ કહે ને તો ના પાડી દેજો કે એનું નક્કી થઈ ગયું છે. પણ તું કહે છો કે મારે લગ્ન થશે પણ દામિની હારે, પણ હું દામિની લોકો એના ઘરના સભ્યોને દામિની બધા તારી હારે લગ્ન કરવા તૈયાર છે? એક તરફ તાળી ન પડે, તાળી હું બે બાજુ તમે હાથ મળો ને તો જ તાળી પડે. અને તું એમ વિચાર કરતો કે નહીં લગ્ન થાય મારે દામિની હારે, તો એ લોકો તો તૈયાર નથી. તો એ લોકો તૈયાર નથી તો હું આપણે કઈ જબરજસ્તી લગ્ન કરવાના છે એની હારે? તમારો દીકરો છે, રમત રમી લીધી છે, તમે ચિંતા ના કરો. મત રમી લીધી એટલે તું હું કઈ આવારા જેવી હરકત કરવાનો છો? સમજી લેજે આજે, તું છે ને મારો દીકરો છો, તું કોઈ આવારા નથી. અને એવી આવારા પણ કરતો નહીં હોય એવી હરકત કઈ બીજાને બદનામ કરવાની કોશિશ એ નહીં કરતો. એને તું બદનામ કરવાની કોશિશ કરીને એ પહેલા આપણે બદનામ થઈ જાવું. બહુ આગળનું વિચારવા મળો તમે. તમને કેમ ખબર કે હું એને બદનામ કરીશ? તું કહેશો મેં રમત રમી છે ને એવી તો ભાષા વાપરશો તું? એનો ભાઈ, એના બંને ભાઈઓ જેણે મારું અપમાન કર્યું હતું ને, અને જે મારા વિશે ખોટું બોલ્યા, કે મેં એમને મતલબમાં ન બોલવાના શબ્દો બોલ્યા, જો કે શરૂઆત એમણે કરી હતી, તો એ આવશે આપણા ઘરે, તમારા પગમાં પડશે, માફી માગશે મારી, અને પછી કહેશે કે અમને રાજી ખુશીથી તારીખ આપો, લગ્ન માટે અમે લોકો તૈયાર છીએ. પણ આવી હઠ પકડીને હું કામ તું બેઠો છો? હવે એ લોકોએ તારું અપમાન કર્યું તો એ વાતને ભૂલી જાને. એવું અપમાન, માન, અપમાન એ બધી આપણે અંદર ભાવના ન રાખવાની, એ ભૂલી જવાનું હોય. ભૂલી જાત મારે જો એની સાથે કઈ લેવા દેવા ના હોત તો, પણ દામિની નથી ભૂલી શકું એમને, કારણ કે દામિની સાથે મારે આખી જિંદગી જીવવું છે, પ્રેમ કર્યો છે ને, અને એના માટે થઈને હું જે કરવું પડશે ને બધું કરીશ. પણ માની લે દામિની તારી હારે લગ્ન કરવા તૈયાર થઈ હોતે ને ગઈ હારી, અને તમારા લગ્ન થઈ ગયા, તો તારે છે ને એની હારે આખી જિંદગી કાઢવાની હોય, અને તારી એની ઘરે હોતે ને જવાનું હોય. હવે જેના ભાઈઓએ તારું પહેલી જ મુલાકાતમાં અપમાન કર્યું હોય તો એની હારે આખી જિંદગી તું કેમ કાઢી શકીશ? અને હું તો કહું એ સંબંધને તું ભૂલી જા, પૂર્ણ વિરામ મૂકી દે. દામિની તારી માટે એક અજાણી છોકરી છે અને તું એના માટે અજાણ્યો છો. આપણે નવેસરથી જિંદગીની શરૂઆત કરો. તમારે ક્યાં બેના લગ્ન થઈ ગયા છે? એવું નહીં થાય, નહીં થાય એવું. તમે કેમ આવી રીતના નમતું લો છો? મને ખબર તમારો સ્વભાવ. તમે એ જ માણસ છો ને જેને કોઈક એકવાર આંગળી ચીંધી ગયું હોય તો તમે તમારી બંને આંગળીઓ એના પર ચીંધીને બતાવો છો. અત્યારે એ જ માણસ મને સલાહ આપે છે કે જતું કર, જવા દે, જતું કર. નથી છોડી શકું એમ. સમજો તમે, દામિનીને હું છોડી શકું એમ નથી. અને એના ભાઈઓએ જે કર્યું છે બરાબર નથી કર્યું, એની સાથે છે ને આનાથી પણ ખરાબ થવું જોઈએ, અને થશે જ. જો બેટા એવું આપણે ન રાખવાનું હોય ને, એવો વિચાર ન કરવાનો હોય. માની લે તું દામિનીને પ્રેમ કરતો હતો ને, સાચો પ્રેમ કરતો હતો ને? કરું છું. હા તો હું એ જ કહું છું તને કે તું એને જો સાચો પ્રેમ કરતો હોય ને તો એનો જો વિચાર ન હોય ને તો તારે એને ભૂલી જવાનું હોય. એની ખુશીમાં તારી ખુશી હોવી જોઈએ. અને દામિનીએ મને નથી છોડ્યો કે મેં એને નથી છોડી. એના ભાઈઓ કે એ રીતના વહીવટ ન થાય, અને એ લોકો અમને અલગ થવાનું કે એટલે અમે અલગ થઈ જઈએ. વાહ. હા તો માની લે દામિની તો નથી ભૂલી ને, તો દામિની ત્યારે યાર ભાગીને લગ્ન કરવા તૈયાર છે? કદાચ હું મનાવું તો માની પણ જાય, પણ મારે એવી રીતના લગ્ન જ નથી કરવા. બસ, કારણ કે ભાગીશ તો તમને પણ બીક લાગે છે ને કે આ ભાગી જશે તો, એટલા માટે તો રોજે રોજ કઈ ને કઈ નવી છોકરી ચેતવણી આપવાનો હતો, સમજ્યા? ભાગીને તું લગ્ન કરવાની ક્યારેય વિચારે નહીં કરતો. નહીં કરું. બસ વિશ્વાસ રાખો મારા પર. બીજી એવી હરકતે નહીં કરતો કે જેમાં આપણા ઘરનું નામ બદનામ થાય. ભાગવાનું અને આવારે જેવી હરકત એકે નહીં કરતો, નકર મારી જો ભૂંડો કોઈ નથી. સમજી લેજે તું. પપ્પા, એક બાજુ તમે છો ને એક બાજુ મારો પ્રેમ, તો સીધી વાત છે કે હું તમારું નહીં વિચારું, પ્રેમનું વિચારીશ. કેવો દીકરો છો તું? મા બાપનું પહેલા વિચારવાનું હોય, આપણું ઘર પહેલા હોય. એ તો છે ને અજાણી છોકરી છે, એનું આપણે ન વિચારવાનું હોય. મેં કીધું ને, એના બંને ભાઈઓ ઢસડાતા આપણા ઘરમાં આવશે, તમારા પગ પકડીને કહે છે માફ કરી દો, ભૂલ થઈ ગઈ. મારે કોઈ પાસે નથી માફી મગાવી. તો મારી મગાવીશ, મારા પગ પકડશે. બહુ ખોટું કરી રહ્યો છો તું, બહુ ખોટું કરશો. આ જો તું અત્યારે કરીશ ને તો અત્યારે તને મજા આવશે,
પણ જિંદગીના છેલ્લા દિવસોમાં બધાયમાં તને પસ્તાવ થાય. હું તારી જેવો જ હતો, હઠીલો, સમજા? અત્યારે મને જ એમ થાય છે કે મેં આવી બધી હઠ મૂકી દીધી હોત તો. મેસેજ આવે છે આટલા બધા. દામિની બેન, દામિની બેન, શું દામિની દામિની કરે છે? શું છે? કાંઈ નહીં બા, એમની ફ્રેન્ડનો મારામાં મેસેજ આવ્યો કે ફોન રિસીવ નથી કરતી. બતાવ મને, બતાવ શું છે. પણ તમારે શું કામ જોવું છે બા? જોવા તો દે મને. પણ તો દામિની દામિની શું કરે છે? કેમ દામિનીને બોલાવે છે? અરે એમ જ એમની ફ્રેન્ડનો પહેલા મેસેજ આવ્યો કે એ ફોન નથી રિસીવ કરતી અને પછી હવે મારી ફ્રેન્ડનો ફોન આવે છે. શું થયું ભાભી? દામિની બેન, શું છે? મારા ફ્રેન્ડનો ફોન આવે છે, રિસીવ નહીં કરતા, આપણે પછી વાત કરીએ. શું છે મને બતાવ. બા, શું છે આ બધું? ભાભી, આ તો આદિત્યનો નંબર છે. અમારા બંનેના ફોટોઝ એટલા ગંદા. દામિની બેન, શું મને નથી ખબર કે મારા ફોનમાં ક્યાંથી આવ્યા. મારા ફોનમાં અચાનક આટલા બધા મેસેજીસ પડ્યા એટલે હું ચેક કરવા આવી હતી. પણ તમે આવું કર્યું શું કામ? તમે આટલો વિશ્વાસ શું કામ કર્યો એ માણસનો? દામિની જે હોય તે સાચે સાચું કહી દે. વાહ, મને પણ નથી ખબર કે આ બધું શું થઈ રહ્યું છે. આદિત્યએ તમને શું કામ ફોટા મોકલ્યા? મને શું ખબર? એક મિનિટ. સાબિત શું કરવા માંગે છે? બા, તમને આવા ફોટા મોકલ્યા, એને બીજા કોઈને તો નહીં મોકલ્યા હોય ને? મીરા, આપણે જે સાંભળ્યું હતું ને જે સમજ્યા હતા ને એ સાચું જ હતું. હવે તારી આંખ પરથી પડદો હટી ગયો. ભાઈઓ ખોટું નહોતા કહેતા. તમે ચિંતા નહીં કરો દામિની બેન, એને ફોટા મને જ મોકલ્યા હશે. બીજા તો કોના આવા ફોટા મોકલવાનો છે? અને આમ પણ અત્યારે છે ને પોલીસની કાર્યવાહી બહુ સખત થાય છે, એટલે લોકો એકબીજાને ફોટા મોકલતા બહુ ધ્યાન રાખે. અશોક સાચું જ કહેતા હતા મને કે આદિત્ય સારો માણસ નથી, પણ હું ત્યારે એની એકે વાત ન માની. આપણે ફોન કરીએ? ના, હવે કોઈને ફોન બોન નથી કરતો. બની શકે કે ફોન કરી અને વાત વધારે વધે તો. ભાભી, અને મારા ફોટા, ભાભીને તમને ફોટા મોકલ્યા છે, કાલે કોઈક બીજાને ફોટા મોકલશે. શું કામ? અને નહીં મોકલ્યા હોય એની શું ખાતરી? શું ખાતરી? વાત તમે ડરાવો નહીં, બરાબર? એમ થોડી કોઈને ફોટા મોકલતો હશે. જુઓ, તમારે ડરવાની કોઈ જરૂર નથી. એ કોઈને ફોટા નહીં મોકલે. એવી થોડી એની હિંમત હાલશે કે કોઈને ફોટા મોકલે. અને પણ આટલા ગંદા ફોટા થોડી મોકલાતા હશે કોઈને. છોકરીને બદનામ કરવા માટે એણે એક પણ મોકો છોડ્યો નથી. અને તને એના પર બહુ વિશ્વાસ હતો ને? બહુ સારો છે. હું તો એની સાથે જ લગ્ન કરીશ. રહેવા દો ને બા. ભાઈ, એ પ્રેમમાં હતા, એમને ખબર નહોતી કે ખરેખર આવું કંઈ થશે. કીધું તું મેં કે આ પડદો હટાવ. ખબર પડી ગઈ મને કે આ બધું શું કામ કરી રહ્યો છે. ભાઈ લગ્નની ના પાડી ને, સીધી એવી વાત છે. એટલે હવે મને બદનામ કરશે ભાભી. હવે હું શું કરીશ? કોઈ બદનામ નહીં કરે દામિની બેન. કોઈના કીધે કોઈ બદનામ નથી થઈ જતું. જો તમે ચિંતા ન કરો. તમારી પાસે એકના વગરના બે ભાઈ છે, હું છું, બા છે. આપણે ખબર પડશે તો ભાઈ આ ફોટો જોયો તો હું તો કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહું ને ભાભી. નહીં, હું વાત કરીશ. તમારા ભાઈને હું સમજાવીશ કે આમાં તમારો કોઈ દોષ નથી. તમે પ્રેમમાં હતા, તમને થોડી ખબર હતી. જો હું આ ફોટા ડિલીટ કરી નાખું છું. તું કરી નાખીશ, શું ફાયદો? પણ બાપ, અહીંથી ડિલીટ થશે, પણ એ તો બીજે બધે વાયરલ કરી દેશે. મારી છોકરીને બદનામ કરી નાખી એણે. ભાઈઓએ ના પાડી હતી. નથી સારો. આપણે પોલીસ કેસ કરીએ તો બા? આપણે એ લોકોના ફોટા બતાવી દઈશું કે એ તમને બ્લેકમેલ કરે છે, અને આપણે એવું કહી દઈશું કે આ બધું ખોટું છે. હમણાં ડિલીટ નહીં કરતી, રહેવા દે. આપણે થોડું વિચારીએ કે શું કરવું છે. હમણાં કાંઈ ન કરતી. ભાભી, હું તો કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહું. પહેલા જ મારે ભાઈની વાત માની લેવાની હતી. હું જોઉં છું. દામિની બેન, મારી વાત સાંભળો. દામિની બેન, દામિની બેન. હે ભગવાન,
અમારા ઘર પર ને મારી દીકરી પર કોની નજર લાગી? બોલીશ કઈ? શું બોલું? શું બોલું? એટલું કર્યા પછી પણ તું મને પૂછે છે કે હું શું બોલું? હા તે તો શું કર્યું ત્યાં? શરૂઆત મેં નહોતી કરી, તો શરૂઆત તારા ભાઈઓએ કરી હતી. એને પૂછ કે એણે શું કામ આવું કર્યું. મારો ભાઈ પણ મારો પોતાનો છે ને તું પણ. મને બંને પર એટલો જ વિશ્વાસ છે. અને આદિ, આવા ફોટા મારા ભાભીને મોકલ્યા તે શું કામ જણાવીશ મને? ફક્ત હજી તારા ભાભીને જ મોકલ્યા છે. વિચાર કર કે હજી તો હું આ ફોટોને વાયરલ કરવાનો છું. પછી હા, તારા બંને જે ભાઈઓ આવ્યા હતા ને મને મળવા, એ બંનેને બતાવવા માંગુ છું કે એણે જે મારું અપમાન કર્યું હતું, મને ત્યાં ખોટી રીતે બોલાવવામાં આવ્યો, મારી સાથે ખોટી વાતો કરવામાં આવી, એ બધી વાતનો જવાબ દેવો છે. એટલે તું આ બધું બદલો લેવા માટે કરી રહ્યો છે? તું જે સમજે તે દા. અને એ લોકો આપણા લગ્ન ક્યારેય નહીં થવા દે, કારણ કે એ લોકોએ તે દિવસે જ મને કહ્યું હતું કે ભૂલી જાજે અમારી બેનને, નહીં તો તને જીવતો નહીં મૂકીએ. મારા ભાઈનું તો સમજ કે ગુસ્સામાં કદાચ બોલી ગયા હશે, મારા ભાઈનો વાંક છે, પણ તું આવું કરીને તું ક્યાં સાચો સાબિત થઈ ગયો? તે તો મારા ભાઈ કરતા પણ જાઈને એવી હરકત કરી છે. બદલો લેવો છે તારે આવું બધું કરીને? તારો બદલો મળી જશે તને. હા હા, મળી જશે, કારણ કે ગમે તે રીતે તારા લગ્ન કોઈ બીજા સાથે તો નહીં જ થવા દઉં. તું મારી નહીં થાય ને તો કોઈની નહીં થાય, સમજી તું? સરસ. તારો ભાઈ છે ને સામેથી કહેશે લગ્ન કરી લો મારી બેન સાથે, અને એ પણ માન સાથે મને બોલાવવો પડશે. હવે કદાચ ભાઈ માની જાય ને તો પણ હું ના પાડું છું. તું શું બોલે છે એનું ભાન છે? આ બધું છે ને આપણા માટે પણ હું કરું છું, એટલે એવું ના વિચાર કે લોકો શું વિચારશે, લોકો શું કહેશે. તું સમજવાની કોશિશ કર. તારા અને મારા લગ્ન શક્ય નથી, એ લોકો નહીં થવા દે. કાં તને મારી નાખશે કાં મને મારી નાખશે. આપણે બેમાંથી એકને જીવ ગુમાવો ને એના કરતાં સારું છે કે આ એકવાર આ બધા ફોટો વાયરલ થઈ જાય ને તો એનાથી કંઈ વાંધો નથી, પણ એ પછી કંઈક જો એ પગલું ભરશે, તને મારશે કે મને મારશે ને, તો સીધો આરોપ એના ઉપર આવશે અને એ લોકો ફસાશે. એટલા માટે થઈને એ સામેથી કહેશે કે તમે બંને લગ્ન કરી લો ને શાંતિથી જીવન જીવવા મળે. લોકો થોડા દિવસોમાં બધું ભૂલી જશે. એટલે તું સમજી લે કે આપણે બંને હંમેશા માટે સાથે રહીશું. તું શું બોલે છે? તને જરાય આઈડિયા છે કે તું શું બોલી રહ્યો છે, શું કરી રહ્યો છે? એ લોકોને બતાવવા માટે, લગ્ન કરવા માટે તું આજ સુધી જઈશ કે ફક્ત એ લોકો માની જાય કે એના બેનની ઇજ્જત જશે તો ક્યાં જશે? નાક રગડતા આવશે ને મારી પાસે. કાલે સવારે તો તારી કદાચ મેં કોઈ વાત ન માની તો પણ તું મારી સાથે આવું જ કરીશ ને? મને ધમકીઓ મારીશ? ના, હવે એવું કંઈ નથી કરવાનું. આવો તને નહોતો ધાર્યો મેં. તું ઊંધું વિચારી રહી છે. સીધું વિચારું છું. મેં જે કહ્યું એ તું સમજી નહીં. મેં બધું સમજ્યું, જોયું, જાણ્યું. કદાચ મારો ભાઈ ગમે એટલા ખોટા હોય પણ એટલા નીચ તો નથી. જે નીચ હરકત તે કરી છે ને, તારી પાસેથી ક્યારે આવી આશા નહોતી રાખી મેં. ઘરમાં ને ઘરમાં તને પંખે લટકાડી દેશે ને દામિની, તો ત્યાં હું પણ નહીં બચાવવા આવી શકું અને કોઈને ખબર પણ નહીં પડે કે તું કેવી રીતના ક્યાં શું બન્યું. તને શું લાગે છે કે તું આ ફોટોઝ આવી રીતે વાયરલ કરી દેશ પછી પંખે લટક્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો રહેશે? મારા ઘરની ઇજ્જત, મારી ઇજ્જત, આની તો તને કઈ પડી જ નથી. દેખાય છે તો તને તારો બદલો, તારો પ્રેમ. હું પણ સાથે છું ને, મારા પણ ફોટો વાયરલ કરીશ. બસ તારી એકની ઇજ્જત નહીં ઉછળે, ઇજ્જત તો આપણા બેયની ઉછળશે. તારા ઘરની તો મારા ઘરની પણ. તું પાગલ થઈ ગયો છે. મને અત્યારે ખુદ પર અફસોસ થઈ રહ્યો છે. અફસોસ નહીં કર, સમજવાની કોશિશ કર. છોડ અને મને. તું અત્યારે ગુસ્સામાં છે ને એટલા માટે ભાભીને એટલે જ મેં પહેલા ફોટો એને જ મેં એટલા માટે મોકલ્યો હતો કે તારા ભાઈની શાન ઠેકાણે આવે અને સમજી જાય અને પ્રેમથી મારી સાથે વાત કરવા મળે. શાન તો મારી ઠેકાણે આવી ગઈ. મારી ભૂલ મને સમજાઈ ગઈ
કે તને પ્રેમ કરવો અને એ મારા જિંદગીની સૌથી મોટામાં મોટી ભૂલ હતી. એક વાત યાદ રાખજો, સમજ. જો તે આવું કાંઈ કર્યું ને તો બીજા કોઈ મને કાંઈ કરે કે ના કરે, પણ હું ખુદ મારો જીવ આપી દઈશ. દામિની, દામિની, આદિના પપ્પા, હા બોલ ને. મારે તમારી સાથે વાત કરવી છે. સાંભળો ને, આ દામિનીના ભાભીનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે એક બહુ મોટી ઘટના બની ગઈ છે. દામિનીના ભાભીનો ફોન આવ્યો હતો એટલે એની ઘરે ઘટના બની ગઈ. તમને એને તને હું કેમ ફોન કરવો જોઈએ? દામિનીના ભાભીનો ફોન એટલે આવ્યો કે આપણા છોકરાથી જ ભૂલ થઈ છે, આપણા આદિથી ભૂલ થઈ છે. આદિથી ભૂલ થઈ ને વિચાર્યું નહોતું હો કે આપણો આદિ આવું પણ કરી શકે, આ હદ સુધી પણ જઈ શકે. અરે માણસ અપમાનનો બદલો લેવા માટે, ના ના. આદિએ હું હરકત કરી? શું મને કહું? જો ડર હતો ને, મને લાગે એવું જ થયું હશે. એ દિવસે હોતે નહીં કહેતો હતો કે હું એ લોકોને નહીં છોડું, એ લોકોને બદનામ કરી દે. અરે એ તમારા પગમાં માફી માગશે. અરે એના બે ભાઈઓએ મારું જે અપમાન કર્યું ને એ તમારી પાસે નાક રગડતા રગડતા આવશે અને એમ કહે કે નહીં મારી બેનના લગ્ન તમારી આદિ હારે કરાવો, તમારા આદિ હારે કરાવો, એમ એ કહે. હાલ કીધું હું એના પાઠ ભણાવીશ. ખબર છે મને પણ એ જ કહેતો હતો કે આ વેરનો બદલો લઈશ. એના ભાઈઓએ મારું અપમાન કર્યું છે ને, હું એને નહીં છોડું. પણ એને નથી ખબર કે બદલાની આગમાં એટલો આંધળો થઈ ગયો છે ને કે એને કાંઈ જ દેખાતું નથી. આ બધી જ વાતમાં ઓલી છોકરી બિચારી દામિનીનો કોઈ વાંક નથી. એ બધું ભોગવી રહી છે. તમે જાણવા નહીં માંગો આપણા આદિત્યએ શું કર્યું છે? અને એવું કે હું કર્યું છે હું એવું? જો મને ડર તો એવી તો વાત નથી ને. આપણા દીકરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલાં તો એના ભાભીને એ લોકો બંનેના જે ફોટા હતા ને એ મોકલ્યા અને પછી ધમકી આપી કે બધે વાયરલ કરી દઈશ. અને એને લગભગ 2-3 જગ્યાએ વાયરલ પણ કરી દીધા છે. અને એના લીધે દામિનીના ઘરે ફોન પર ફોન આવે છે. એ છોકરીને બદનામ કરી મૂકી છે. એમાં એનો તો કોઈ વાંક ગુનો નથી ને, ભૂલ એના ભાઈની, અને ભોગવે શું કામે? મને જે વાતનો ડર હતો ને એ જ થયું. આ હરામખોર નાલાયકે મારી ઇજ્જત ઉપર પાણી ફેરવ્યું છે. બિચારી દામિની તો બિચારી હાવ નિર્દોષ છે. હવે એને બદનામ હું કામ એને કરીએ છીએ? એ જ તો કહું છું. આવી રીતે એને જો એ બદનામ કરશે ને તો ઓલી બિચારીનો કોઈ વાંક નથી અને એની હારે કોઈ હારો મને લગ્ન કરવા તૈયાર ન થાય. બીજું કંઈ નહીં. આદિ એનું ભવિષ્ય તો અંધારામાં મૂક્યું છે, પણ હારો હારે બિચારી નિર્દોષ દામિનીનું ભવિષ્ય હોતે ને અંધારામાં મૂકાઈ જાય. મને એ ચિંતા છે કે એના લીધે એ છોકરીએ કેટલું ભોગવવું પડશે. આપણા તો આવા સંસ્કાર નહોતા. આપણો દીકરો આવો કેમ થયો? મને તો એમ લાગે છે હવે દામિનીના ઘરના સભ્યો જો પોલીસ કેસ કરી દે છે ને, અને જો પોલીસ આપણી ઘરે અહીંયા આવશે ને તો આપણી શું આબરૂ રહે? આપણી આબરૂના જાગરા થાય. પોલીસ આદિને લઈને વહી જાય, તમે ચિંતા નહીં. જેલમાં જાય. મને તો આ વિચારથી જ છાતીમાં ગભરામણ થવા મળી. નહીં, તમે ચિંતા નહીં કરો. તમે બેસો, હું તમારા માટે પાણી લાવું અને આદિત્ય સાથે વાત કરું છું. તમે ઉપાધિ નહીં કરો. આદિત્ય તે શું કર્યું? આ હું તમારા માટે પાણી લઈને આવું છું અને આદિ સાથે વાત કરું છું. ગભરાવ નહીં, ચિંતા નહીં કરો. આદિ, શું કર્યું ત્યાં? શેની વાત કરો છો? લે, તું એવો અજાણ બને છે કે જાણે તને કંઈ ખબર જ નથી. સાચે જ તને નથી ખબર? ના, ખરેખર ને? શું થયું?
અત્યારે હું તારી પર હાથ ઉપાડું ને તો મને પાપ નહીં લાગે, એ નક્કી છે. કારણ કે મારો દીકરો રસ્તો ભૂલી ગયો છે. ભૂલી નહીં, ભટકી ગયો છે એમ કહું ને તો ચાલે. જુઓ, તમે મને સમજાય રીતના વાત કરો, ડરાવો નહીં આવી રીતે. કેમ, તને ડર લાગે છે? તારામાં ડર નામની વસ્તુ રહી છે હવે? જે વ્યક્તિ કોઈ દિવસ મા બાપની આગળ વધીને કામ ન કરતો હોય, મા બાપનું માન રાખતો હોય, એ જ દીકરો જ્યારે પારકી દીકરીની ઇજ્જત ઉછાળે ને એને ખરેખર ડર લાગવો જ જોઈએ. અને અત્યારે તને ડર લાગી રહ્યો છે ને એ બરાબર લાગી રહ્યો છે. આમ જો, ગુસ્સામાં મેં આ બધું વિચાર્યું હતું એવું જ કરી લીધું. ગુસ્સામાં આવશે એ લોકો. કોઈની ભૂલ એની સજા કોઈ બીજું ભોગવે એમ. એના ભાઈઓને પણ ખબર પડે ને. સવારથી ફોન આવે જ મારો. શું મેં શું ફોન ખબર પાડવી છે તારે? ફોન બંધ કરી દીધો જ મારો. સરસ. આ બધા મિત્રો પણ ફોન કરે છે કે તારા ફોટો વાયરલ થયા છે. જવાબ આપવાની ત્રેવડ ન હોય તો માણસ શું કરે? ફોન બંધ જ કરે ને. હા, અત્યારે તારી ત્રેવડ નથી જવાબ આપવાની એટલે તે ફોન બંધ કરી દીધા. એ લોકો આવશે ઘરે એટલે હું સ્વીકારી લઈશ. કદાચ પોલીસ સ્ટેશન જવાનું કહેશે તો ત્યાં પણ જઈને કહી દઈશ કે આ મેં કર્યું હતું. તને ખબર છે એના ભાભીનો ફોન આવ્યો. દામિનીની હાલત ત્યાં કેવી છે ખબર છે? શું થયું એને? એ કોકની દીકરી છે, કોકની બહેન છે. એના આવા વિડીયોઝ, આવા ફોટોઝ વાયરલ થાય તો એ શાંત બેસી શકે? હા, જેમ તને ફોન આવે છે એમ એને ફોન નહીં આવતા હોય? હા, હે નહીં? એના મન પર શું વીતતી હશે એ જાણી છે તે? નહીં. શું કામ જાણે? પ્રેમ કર્યો ત્યારે ખબર નહોતી? લગ્ન પણ હું જ કરવાનો છું ને. તો મેં ક્યાં ના પાડી? હા, તો મેં એવું બીજું કંઈ નહોતું વિચાર્યું અને મેં એને કહ્યું જ હતું કે તારા ભાઈઓ નહીં માને અને એના ભાઈઓ ન માન્યા એટલે આપણે આ હદે જવાનું. તને ખબર છે તારા પપ્પા સાથે હમણાં વાત કરીને આવીશું અને તારા પપ્પાની હાલત અત્યારે કેવી છે એ વિચારવાની શક્તિ પણ નથી ધરાવતા એવી હાલત થઈ ગઈ છે. પપ્પાને શું થયું? છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, એમને હું માંડ શાંત કરીને આવી છું. સાંભળી લે, જો તારા લીધે તારા પપ્પાને કંઈ પણ થયું ને આદિત્ય, હું તને માફ નહીં કરું. હા, જુઓ એવું ના બોલો. એમને કંઈ નહીં થાય અને કદાચ એમનામાં પણ ફોન આવ્યા હશે, એમને પણ વાતની જાણ થઈ ગઈ હશે એટલા માટે એમને વધારે. મેં જ કહ્યું તારા પપ્પાને, મેં જ જણાવી તારા પપ્પાને વાત. તારા પપ્પાને કહ્યું કે આપણા દીકરાએ શું પરાક્રમ કર્યા છે. સાંભળ, ભૂલ થઈ ગઈ મારા. આ જગ્યાએ તારી બેન હોત તો ન કરત, વિચાર પણ ન કરત અને હવે મને લાગે છે કે મેં ગુસ્સામાં ઊંધું પગલું ભરી લીધું. તો હવે શું કરવાનું? હવે શું કરું મને તો કંઈ સમજાતું નથી. હું ઘરની બહાર નહીં જાઉં અને જો હા ખરેખર પસ્તાવો છે. હા, જ્યારથી ફોન આવવાનું શરૂ થયું છે ત્યારથી હું તો ડરી જ ગયો હતો અને ફોન બંધ કરી દીધો હતો. મને એમ કે ઘર સુધી વાત ન પહોંચે તો સારું. પસ્તાવો છે ને બેટા, તો પ્રાયશ્ચિત કરવો જ પડે. તો તમે ડિલીટ પણ કરી દીધા પણ બધા ગ્રુપમાં અલગ અલગ જગ્યાએ શેર થવા લાગ્યા છે. હવે કદાચ સાયબરમાં જઈને કમ્પ્લેન કરવી પડશે તો એ લોકો અટકાવી શકે. તો એ કરવું પડશે, કારણ કે તે પ્રેમ કર્યો હતો દામિની સાથે અને ચલ દામિનીના ઘરે. હું ત્યાં આવીને શું કરું? એ લોકો માફી માંગવી પડશે. મને માફ નહીં કરે. ભલે ન કરે, તારા ગુનાની તને સજા મળે ને તો ભોગવી લેજે. પણ હું નહીં ઈચ્છું કે મારો દીકરો ગુનો કર્યા પછી એના માથે હું છાવરું કે મારા દીકરાએ ભૂલ જ નથી કરી. ભૂલ કરવાની ત્રેવડ હોય તો સજા ભોગવવાની ત્રેવડ પણ રાખવી જ પડે બેટા. ઠીક છે, પણ દામિની હાલત ખરાબ છે. મને કહેતી હતી કે જો તમે આવું કર્યું તો હું સમજી લેજો કે જીવથી ગઈ ને દામિનીને કંઈ થાય એ પહેલાં આપણે ત્યાં જવું જોઈએ. હા, કોઈનો જીવ લેવાનો અધિકાર ભગવાને આપણને નથી આપ્યો બેટા. કોઈનું માન સન્માન ન જાળવી શકે તો કાંઈ નહીં, પણ એની ઇજ્જતને ઉછાળવાનો આપણને કોઈ અધિકાર નથી. ચાલ મારી સાથે. અશોક, સમજીએ છીએ કે અત્યારની પરિસ્થિતિ બહુ કપરી છે, પણ જો સમય બધી વસ્તુઓની દવા છે. ધીમે ધીમે બધું સારું થઈ જશે. હવે હું સારું થતું હતું.
હા આપણા ઘરની આબરૂ તો ગઈ ને. નથી ગઈ. અમે હવે શું લેવા આવ્યા છો? શું કામ આવ્યો છે અમારા ઘરે? આટલું બધું કર્યું ઓછું પડે છે તો હવે અમારા ઘરે આવવું પડે છે? એક મિનિટ, તમે મારા દીકરાને ધમકાવો છો ને એ પહેલાં એકવાર તમારા હસબન્ડને પૂછ્યું હોત તો? શું પૂછું? કારણ વગરનું કોઈનું અપમાન થાય તો માણસ કોઈને ક્યારે માફ ન કરે. આંટી, એ બધી વાતો પછીની છે. એમણે અપમાન કર્યું કે આદિત્ય અપમાન કર્યું એ વાત જવા દો, પણ ફોટોઝનું શું? શું એને હક છે કે મારી નણંદના ફોટા એ ગમે ત્યાં વાયરલ કરે? નહીં ને. કીધું મેં મારા દીકરાને, ગુસ્સામાં એનાથી ભૂલ થઈ ગઈ છે. જો હજી બે હાથ જોડું છું, તમે બધા ફોટા ડિલીટ કરી નાખો ને. આ તો સારું થયું કે ગુસ્સામાં ફોટા મને મોકલ્યા. ઇન્સ્ટા પર કે FB પર મૂક્યા હોત તો એ ફોટોસ ક્યાં પહોંચે તે ખબર પડે છે તમને? રીચાબેન, તમે અપમાનની વાત કરો છો ને? હા, એણે અપમાન કર્યું હશે. અરે સામે બે લાફા મારી દીધા હોત ને તો ચાલત, પણ આવી રીતે કોઈને આબરૂનું લીલામ તો ન જ કરાય ને. સાચી વાત છે તમારી. તું અહીંયા હવે શું લેવા આવ્યો છે? હજુ કઈ બાકી રહી ગયું છે? દામિની, જતો રહે અહીંયાથી. પહેલાં સાંભળી તો લે. જતા રહીશું બેટા, પણ પહેલાં પૂરી વાત તો સાંભળી લે. સાંભળવા અને સમજવા માટે હવે કઈ બાકી નથી રહ્યું. ખબર છે મને, આદિત્યએ ગુનો કર્યો છે. ભૂલ કરી હોત ને તો તું માફ કરી દે. એટલે જ મારા દીકરાને અહીંયા લઈને આવી છું. હા જુઓ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું જાણું છું કે મારે આવું નહોતું કરવું જોઈએ. એમ છતાંય ગુસ્સામાં મેં આ ફોટોને અમુક ગ્રુપમાં વાયરલ કરી દીધા. ત્યાર પછી સવારથી મારામાં ફોન આવતા અને ટેન્શન થયું કે હવે શું કરીશ. લાપીજી, મને માફ કરી દેજે. હું ગુસ્સામાં એ પણ ન સમજી શક્યો કે મેં તારી આબરૂ, તારી ઇજ્જત એનો જરાય વિચાર ન કર્યો. પણ મારો ઈરાદો એવો નહોતો કે તને બધાની સામે. પ્લીઝ. જો બેટા, ભૂલ તો તે કરી છે. એના ભાઈના ભૂલની સજા તે દામિનીને આપી છે, અને એ ખોટું. હું મારા દીકરાને એટલે જ લઈને આવી છું કે તમને ઠીક લાગે ને એ સજા આપી શકો. અમે સાયબર ક્રાઇમમાં પણ જઈ આવ્યા અને ત્યાંથી ફોટો ડિલીટ કરવાની વાત કરી દીધી છે. અને આમાં ફક્ત એનો વાંક નથી. શરૂઆત તો મેં કરી હતી અને તારી જોડે પણ હું ખોટું જ બોલ્યો હતો. તે દિવસે એને મળવા ગયા ને અમે, ત્યારે જ નક્કી કર્યું હતું કે એને ગમે એ હોય રિજેક્ટ જ કરવો છે, એનું અપમાન કરવું છે. પણ બેન, પહેલાં તો તારી માફી માગું છું કે મને માફ કરજે, અને તમારી પણ માફી માગું છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારા કરતાં મોટી ભૂલ તો મેં કરી છે. અને દામિની, હવે એ ફોટો નથી મારા ફોનમાં. મમ્મીએ કહ્યું એમ કે હવે કોઈ જગ્યાએ ફોટો વાયરલ પણ નહીં થાય. બધી જગ્યાએથી ડિલીટ કરી દીધા છે. કાલે પાછો ગુસ્સો આવશે તો ફરી આવું કરીશ? ક્યારેય નહીં, ક્યારેય એવું નહીં કરું. મેં તો ત્યાં સુધી વિચારી લીધું છે કે તારા ભાઈને, મતલબમાં એ લોકોને જે પસંદ પડે એવી રીતના જ તે તારા લગ્ન કરાવી શકે, જેની સાથે કરાવો એની સાથે. તો મેં વિચાર કર્યો છે અને છોકરો પણ મેં ગોતી લીધો છે અને લગ્ન પણ એની સાથે જ થાય. મારે છે ને હવે કોઈ સાથે લગ્ન કરવા જ નથી. અરે હું નથી કરવા. હા, છોકરો કોણ છે તને ખબર છે? હા, આ તારી સામે ઊભો છે. હા, આદિત્ય સાથે બે કારણ છે અમારી પાસે. પહેલું તો એ કે દામિનીબેન આદિત્યને પ્રેમ કરે છે, અને બીજું કે આ ફોટા વાયરલ કર્યા પછી શું ખબર કે કાલ અમારા બેન સાથે શું થાય. ફોટા ક્યાં ગયા છે, ક્યાં નથી ગયા, કોઈએ સેવ કરીને રાખ્યા છે, કોઈને ફોરવર્ડ કર્યા છે. એટલા તમને લોકોને મંજૂર હોય તો હા પાડો. હા,
તો હવે બેસો. અમે રજા લઈએ ને, આદિના પપ્પા ઘરે છે, એમને પણ સમાચાર આપી દઈએ.